ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને તેને લઈને ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટીના નેતાઓ હોય તે સતત સ્થાનિક કક્ષાએ તનતોડ મહેનત કરી રહ્યા છે કે કોઈ પણ ભોગે આ ચૂંટણીમાં અમારો દબદબો હોવો જોઈએ। અને ખાસ જો વાવ થરાદની વાત કરવામાં આવે તો ચર્ચાસ્પદ મુદ્દો છે વાવ થરાદ, કારણ કે હાલમાં પણ ત્યાં જે છે તે કોંગ્રેસનો મત વિસ્તાર ગણવામાં આવે છે અને અનેક પ્રશ્નો પણ આ વિસ્તારને લઈને હાલમાં ઉઠી રહ્યા છે કે જ્ઞાનીબેન ઠાકોર જેઓ કોંગ્રેસના સાંસદ છે, એક્ટિવ મોડમાં છે, છતાં પણ તેમનો ડાબો હાથ ગણાતા ઠાકરસિંહ રબારી કેમ નજરમાં નથી આવી રહ્યા, અનેક પ્રશ્નો છે તે જ અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં। નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં અને હું છું મેક્ષુ ઠક્કર આપની સાથે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આપણે સેમીફાઇનલ પણ કહી શકીએ, કારણ કે વર્ષ 2027માં જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેના પહેલાનું આ સેમીફાઇનલ છે। તેમાં નક્કી થશે કે ખરેખર હવે આ ગુજરાતમાં કઈ પાર્ટીનો દબદબો છે અને કઈ પાર્ટીએ સમજી જવું જોઈએ કે ભાઈ અમને ગુજરાતમાં સ્થાન નહીં મળે। હવે બીજી બાજુ જો વાવ થરાદની વાત કરવામાં આવે તો જ્યારે ગુજરાતમાં ચૂંટણી આવે છે ત્યારે બનાસકાંઠા હોય, વાવ થરાદ હોય, આ બેઠકો ખૂબ જ ચર્ચામાં જોવા મળતી હોય છે, કારણ કે ત્યાં હજુ પણ કોંગ્રેસનો સારો એવો દબદબો જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જ્યારે લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે સૌથી વધુ આ બેઠકો ચર્ચામાં રહેતી હોય છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ચર્ચાસ્પદ છે, જેમાં જ્ઞાનીબેન ઠાકોર જે કોંગ્રેસના સાંસદ છે તેઓ સુપર એક્ટિવ જોવા મળી રહ્યા છે। તેમની સાથે ગુલાબસિંહ રાજપૂત પણ એક્ટિવ મોડમાં છે, પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે એ ઠાકરસિંહ રબારી, જેમને ખરેખર જ્ઞાનીબેનને જીતાડવા માટે લોકસભા હોય કે પછી ધારાસભ્યમાં તેઓ લડવાના હોય તો તનતોડ મહેનત કરી હતી જ્ઞાનીબેન ઠાકોર માટે, તેમને ધર્મના બહેન બનાવવામાં આવ્યા છે તેવું પણ દરેક લોકોના મુખે ચર્ચાતું હોય છે। અને ખરેખર જ્યારે ઠાકરસિંહ રબારીની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા તેઓ રબારી સમાજમાં સૌથી વધુ ચર્ચાસ્પદ ચહેરો બની ચૂક્યા હતા। કિંજલ રબારી મુદ્દે અનેક નિવેદનો તેમના સામે આવ્યા, ક્યાંક વિરોધ પણ ઠાકરસિંહ રબારીને લઈને જોવા મળી રહ્યો હતો। અને તે વચ્ચે હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે જ્ઞાનીબેન ઠાકોરના ખાસ એવા વ્યક્તિ ઠાકરસિંહ રબારી એક પણ સ્થાન પર નથી જોવા મળી રહ્યા। જ્ઞાનીબેન ઠાકોર સાથે કોઈ પણ પ્રચાર સભામાં જોવા નથી મળી રહ્યા। અનેક ચર્ચાઓ, લોકમુખે ચર્ચાઓ છે, ઘણા પ્રશ્નો છે કે શું ઠાકરસિંહ રબારી એ જ્ઞાનીબેન ઠાકોરથી નારાજ છે કે કેમ, શું ઠાકરસિંહ રબારી કોંગ્રેસથી નારાજ છે કે કેમ, અને બીજી બાજુ એક એવો પણ પ્રશ્ન છે કે શું કોંગ્રેસ હાઈકમાન્ડે ઠાકરસિંહ રબારીને કહેવડાવી દીધું છે કે ભાઈ તમે શાંતિ રાખો, કારણ કે વિવાદાસ્પદ તમારો ચહેરો છે, જો તમે ક્યાંક પહોંચશો તો ક્યાંક તમારા વિરોધીઓ પણ હશે, ક્યાંક વિવાદ પણ થશે, તો એના માટે તમારે ખાસ ચૂંટણીમાં સક્રિય રહેવાની જરૂર નથી। એટલે એવા ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે તેમને બેસાડવામાં આવ્યા છે કે ખરેખર તેઓ બેસી ચૂક્યા છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે ઠાકરસિંહ રબારીની તો જ્યારે વાવ થરાદની પેટા ચૂંટણી હતી તો તે સમય દરમિયાન ઠાકરસિંહ રબારીને ટિકિટ મળવાના અનેક ચાન્સ દેખાઈ આવતા હતા કે જ્ઞાનીબેન ઠાકોરના ખાસ વ્યક્તિ છે ઠાકરસિંહ રબારી, તેમને ભાઈ માને છે, તો ક્યાંક એ કોંગ્રેસ હાઈકમાન્ડને ભલામણ કરશે કે ભાઈ ઠાકરસિંહ રબારીને ટિકિટ મળવી જોઈએ, પરંતુ છેલ્લે એ જે છે તે ગુલાબસિંહ રાજપૂતના ફાળે ટિકિટ જાય છે। એટલે કે શું તે સમયથી જ એ નારાજગી ઠાકરસિંહ રબારીમાં જોવા મળી રહી છે કે કેમ, અનેક પ્રશ્નો છે। તમને શું લાગી રહ્યું છે કે ઠાકરસિંહ રબારી કેમ ચૂંટણીના પ્રચાર પ્રસારમાં નથી જોવા મળી રહ્યા, જ્ઞાનીબેન ઠાકોર સાથે કેમ નથી જોવા મળી રહ્યા? ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને ખાસ ક્રાંતિ માર્ગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।